મિત્રો, ગીરની ભૂમિ પર અનેક યાત્રાધામો જોવા મળે છે અને આવું જ એક અલૌકિક અને પાવન ધામ છે તુલસી શ્યામ મંદિર, જેની દિવ્યતા અને પ્રાકૃતિક સૌંદર્ય ભક્તોનું મન મોહી લે છે। ગાઢ જંગલ વચ્ચે આવેલું આ તુલસી શ્યામ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે છે। ચાલો ત્યારે દર્શન કરીએ તુલસી શ્યામના અને જાણીએ આ પાવન ધામનો મહિમા। ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે। અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના ઘાટ જંગલો, દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અખૂટ ખજાનો છે। આ ત્રણેય જિલ્લામાં ધાર્મિક સ્થળ અનેક આવેલા છે, જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદાથી શરૂ કરીને વેરાવળમાં આવેલ શ્રી કૃષ્ણનું મોક્ષ પ્રાપ્તિ સ્થાન ભાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે। આવું જ એક ઘાટ જંગલની વચ્ચે આવેલ રમણીય ધાર્મિક સ્થળ એટલે કે તુલસી શ્યામ મંદિર। આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે, પરંતુ તુલસી શ્યામની વાત જ કંઈક નિરાળી છે। તુલસી શ્યામ અમરેલીથી 45 કિલોમીટર દૂર અને જૂનાગઢથી 123 કિલોમીટર દૂર ઉના તાલુકામાં આવેલું છે। આ જગ્યાનું પૌરાણિક મહાત્મ્ય રહેલું છે। સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા। અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસી શ્યામ પડ્યું છે। મંદિરના દર્શન માટે 400 પગથિયા ચઢી ડુંગર પર જવું પડે છે। ઘાટ જંગલ અને રમણીય ટેકરીઓની વચ્ચે આવેલું છે હજારો વર્ષ પુરાણું આ અલૌકિક અને દિવ્ય ધામ। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળની લીલોતરી મનને શાંતિ આપનારી છે। તુલસી શ્યામ અમે અત્યારે આવ્યા છીએ ત્યારે આ સ્થળ જોવાલાયક છે અને જંગલની વચ્ચે આ સ્થળ આવેલું છે। આ શ્રી કૃષ્ણ શ્યામજીનું મંદિર છે અને શ્રી કૃષ્ણથી રૂઠાઈને રૂક્ષ્મણી માતા અહીંયા ડુંગરા ઉપર આવી ગયા હતા લોટનો પીંડો લઈને। આ સ્થળે ઘણા લોકો આવે છે, જોકે બધાને આવવું ને આ સ્થળના દર્શન કરવા, જોવું કે આ વસ્તુ કેવી છે, આ જગ્યા કેવી છે, લોકોને અહીંયા આવીને શાંતિ મળે છે। ભારતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં આધ્યાત્મિકતાની સાથે ચમત્કારનો અનુભવ થતો હોય છે। આવું જ કંઈક તુલસી શ્યામ મંદિરમાં પણ જોવા મળે છે। તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ આકર્ષણની સાથોસાથ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતૂહલ ઊભું કરે છે। અહીં આવતા યાત્રાળુઓ પહેલા અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે। શિયાળો હોય, ચોમાસું હોય કે પછી હોય ઉનાળો, આ કુંડનું પાણી ગરમ જ રહે છે। એક એવી પણ માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના તમામ રોગ થઈ જાય છે દૂર। ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાએ જોવા મળે છે, જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ, યમનોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્ચર્ય અને કુતૂહલ ઊભું કરે છે। જો કે આ પાછળ સાયન્ટિફિક કારણ પણ જવાબદાર છે। વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ છે। સલ્ફર સક્રિય તત્વ છે, જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે અને તેના કારણે જ કુંડમાં પાણી ગરમ હોય છે। તુલસી શ્યામ ગીરનું મહત્વ એવું છે, અહીંયા શ્યામ સુંદર ભગવાન પોતે બિરાજમાન છે સાક્ષાત, અને ઉપર રૂક્ષ્મણીમાં બિરાજમાન છે અને અહીંયા ગરમ પાણીના કુંડ આવેલા છે। લોકોનું કહેવું એમ છે કે અહીંયા ગરમ પાણીના કુંડમાં નાહવાથી આપણા શરીરના ચામડીના તમામ રોગો દૂર થાય છે અને અહીંનું વાતાવરણ એટલું રમણીય છે કે આપણું મન મોહી લે છે।
અને આ આખું ગીર વિસ્તાર છે. અહીંયા બધા પ્રાણીઓ, મોર, પક્ષી એવું બધું આપણને જોવા મળે છે અહીંયા. અને અહીંયા આવીને આપણને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ આપણે. આ જગ્યાનું પૌરાણિક મહાત્મ્ય રહેલું છે. આ દેશભરનું એકમાત્ર સ્થળ છે કે જે તુલસી અને વિષ્ણુનું મંદિર કહેવાય છે. તુલસી શ્યામ સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. જાલંધર નામના અજય યોદ્ધાએ જ્યારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુને જાલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું હતું. જાલંધરને શોધતી તેની પત્ની વૃંદાને કહ્યું કે જાલંધર મૃત્યુ પામ્યો છે અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જાલંધર જીવિત કર્યો. જ્યારે આ વાતની ખબર પડી કે જાલંધર નકલી છે તો ગુસ્સે થઈ ગયા તેઓ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો આપી દીધો શ્રાપ. ત્યારે ભગવાન વિષ્ણુએ વૃંદાને વાસ્તવિકતા જણાવી અને વૃંદાને શાંત કરવા ખુદ પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસી શ્યામ પડ્યું છે. તો અન્ય એક પૌરાણિક કથા અનુસાર દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ આ સ્થળ પર તુલ નામના દાનવનો વધ કર્યો હતો. એટલા માટે આ સ્થાનનું નામ તુલસી શ્યામ પડ્યું છે. તુલસી શ્યામમાં 3000 વર્ષ જૂનું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે, જેનું નિર્માણ કાળા પથ્થરથી થયેલું છે. હજારો લાખ યાત્રિકો આવે છે. તેમજ કારતક સુદ 11ના દિવસે ભગવાનનો અન્નકૂટ ધરાય છે. ખૂબ જ સારી રીતે અન્નકૂટ ધરાય છે અને બાબરિયાવાડ 42 ગામના જેને ઈષ્ટદેવ માને છે એવા ઈષ્ટદેવ શ્યામ સુંદર ભગવાન છે અને તે એના ખૂબ જ પરચાઓ જોવા મળ્યા છે કે જે દરિયામાંથી વાનને પણ એને તાર્યા છે. એવા ઘણા બધા પરચાઓ છે. અને પેલું મંદિર જે બનાવ્યું એ દીવના જુગરસન રાયસને બનાવ્યું છે અને સત્યોદેવો ચારણ છે એ તુલસી શ્યામની ઉત્પત્તિ કરનાર છે અને દુધાધારી બાપુ છે પહેલા પ્રથમ મહંત તુલસી શ્યામના છે. તુલસી શ્યામ અલૌકિકની સાથોસાથ રહસ્યમય સ્થળ પણ છે. તુલસી શ્યામનું જંગલ ગુરુત્વાકર્ષણ વિરોધ માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે તુલસી શ્યામ પર્વત પર ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું, જેના કારણે ગાડી બંધ હોવા છતાં તે અટકતી નથી, પરંતુ ઉપર તરફ ચઢવા લાગે છે. વિજ્ઞાન માટે આ મોટું અચરજ છે જે આજ સુધી વણ ઉકેલ્યું છે. જો કે દુનિયામાં તો એવી અનેક જગ્યા છે કે જ્યાં ગાડી બંધ હોવા છતાં ગુરુત્વાકર્ષણની વિપરીત ચાલવા લાગે છે. ત્યારે તુલસી શ્યામની આ રહસ્યમય ઘટના પણ પ્રવાસીઓને આકર્ષે છે. અને આ એક જંગલ વચ્ચે એટલે એવી એક પ્રખ્યાત જગ્યા છે જ્યાં તમારે આવો અને તમારા મનને એટલી બધી શાંતિ મળે અને તમને એમ થાય કે ફરી ગમે ત્યારે પાછું આવવાનું એવું તમને કુદરત તમને અહીંયા ખેંચીને લાવશે. તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્ય ક્ષેત્ર પણ અવિરતપણે ચાલુ હોય છે. સુંદર પ્રકૃતિને માણવા, સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે. જરૂર એક વખત મુલાકાત તો લેવી જ જોઈએ. ધાર્મિકની સાથે પ્રકૃતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયામાં કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.